જો આ ભાગવત કથાનો મહિમા છે અને આ સાક્ષાત શ્રીનાથજી બાબાનું સ્વરૂપ છે. આ કોઈ સાધારણ પુસ્તક કે ગ્રંથ નથી. આ કલિકાલની અંદર તેને વાંગમય મૂર્તિ આ સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત કહે છે કે ભગવાને પોતાનું સ્વરૂપ કલિકાલમાં આ શ્રીમદ ભાગવત રૂપે પ્રસ્થાપિત રાખ્યું છે. અને આની અંદર ભૂતકાળની પણ વાતો છે, વર્તમાનની પણ વાતો છે અને ભવિષ્યની પણ વાતો છે. કારણ કે હજી કેટલા અવતાર તો બાકી છે. તેવું આ દિવ્ય સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ આ શ્રીમદ ભાગવત છે. આનો પ્રથમ સ્કંદ એ શ્રીનાથજી બાબાનું જમણું ચરણ છે. દ્વિતીય સ્કંદ એ શ્રીનાથજી બાબાનું ડાબું ચરણ છે. તૃતીય સ્કંદ એ શ્રીનાથજી બાબાનું જમણું બાહુ છે. ચતુર્સ્કંદ એ શ્રીનાથજી બાબાનું ડાબો બાહુ છે. પંચમ સ્કંદ અને ષષ્ઠ સ્કંદ એ ઉરુ છે, જમણો અને ડાબો. સપ્તમ સ્કંદ એ શ્રીનાથજી બાબાનો દક્ષિણ હસ્ત છે, જમણો હાથ છે જેની મુઠ્ઠી બંધ છે. અષ્ટમ સ્કંદ અને નવમ સ્કંદ એ શ્રીનાથજી બાબાના જમણા અને ડાબા વક્ષ છે. દસમ સ્કંદ એ શ્રીનાથજી બાબાનું હૃદય છે. એકાદશ સ્કંદ એ શ્રીનાથજી બાબાનું મસ્તક છે અને દ્વાદશ સ્કંદ એ ઉપક્ષિપ્ત વામ હસ્ત છે. તો શ્રીમદ ભાગવત એ સાક્ષાત શ્રીનાથજી બાબાનું સ્વરૂપ છે. અહીંયા સુધી કે શ્રીનાથજીની જે પીઠિકામાં પણ 12 સ્કંદોનું સ્વરૂપનું વર્ણન એ શ્રીનાથજીની પીઠિકામાં રહેલું છે. જેમ આપણે ગાય અને બળદ જોઈએ શ્રીનાથજીની પીઠિકામાં તો પ્રથમ સ્કંદનું સૂચન કરે છે કે પૃથ્વીરૂપ ગાય છે અને ધર્મરૂપ બળદ છે. શ્રીનાથજી બાબાની પીઠિકામાં ઉપર આપણે એક સુખ જોઈએ તો દ્વિતીય સ્કંદના વક્તા સુખદેવજી છે, એ સુખરૂપ છે તો દ્વિતીય સ્કંદ બતાવે છે. કપિલ મુનિ આપણે જોઈએ તો તૃતીય સ્કંદમાં કપિલ અવતાર છે તો એનું સૂચન કરે છે. ચતુર્સ્કંદ આપણે જોઈએ તો નર અને નારાયણ બતાવે છે. પંચમ સ્કંદ આપણે જોઈએ તો શ્રી ગિરિરાજ બાબાની કંદરામાં શ્રીનાથજી બાબા બિરાજે છે. તો એ ગિરિરાજજી શ્રીનાથજી બાબાનો અખંડ નિવાસ છે, એટલે સ્થાન લીલા છે. ષષ્ઠ સ્કંદ આપણે જોઈએ તો એક ગાય પોતાના વાછરડાને પોષણ આપે છે તો પોષણ લીલા છે. એવી જ રીતે સપ્તમ સ્કંદ જોઈએ તો નરસિંહજીનું સ્વરૂપ શ્રીનાથજીની પીઠિકામાં છે. અષ્ટમ સ્કંદ આપણે જોઈએ તો વાસુકી સર્પણ છે. નવમ સ્કંદ આપણે જોઈએ તો મયુર છે, નિષ્કામ લીલા નવમ સ્કંદ છે. અને દસમ સ્કંદ એ સાક્ષાત શ્રીનાથજીનું જ પ્રાગટ્ય શ્રી કૃષ્ણ જન્મ એ દસમ સ્કંદમાં છે. એકાદશ સ્કંદ આપણે શ્રીનાથજીની પીઠિકામાં જોઈએ તો એક સર્પ છે અને સર્પ પોતાની કાછડી કાઢે અને મુક્ત થાય. એવી રીતે જીવ મુક્તિ માટે જ્યારે માયાને છોડી દે છે ત્યારે મુક્ત થઈ જાય છે, તે સર્પ રૂપે છે. અને તક્ષક નાગ પણ છે. તો આ રીતે આખા શ્રીનાથજીની અંદર આખા શ્રીમદ ભાગવતનું વર્ણન રહેલું છે. અને શ્રીનાથજીને જે આપણે માળાજી ધરીએ તો એ પ્રકૃતિનું પણ સ્વરૂપ છે. એટલે આખી લીલાઓ સમગ્ર બધું શ્રીનાથજીની અંદર સમાયેલું છે. તો આ દિવ્ય શાસ્ત્ર છે, દિવ્ય ગ્રંથ છે, સાક્ષાત ભગવત સ્વરૂપ છે આ શ્રીમદ ભાગવત. આ શ્રીમદ ભાગવત એક એવું દિવ્ય છે કે જેને કહેવાય કે અનેક રસો આની અંદર સમાયેલા છે. એક રસનો સમુદ્ર છે અને એ સમુદ્રનું મંથન કરનારા સાક્ષાત શ્રી મહાપ્રભુજી છે. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મંથનસ્સમ, એનું મંથન મહાપ્રભુજીએ સુબોધનીજી દ્વારા કર્યું. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાય, વાક્ય, પદેક્ષરે આ 7 રસ્યો દ્વારા મહાપ્રભુજી આ ભાગવત શાસ્ત્રનું મંથન કરી અને સુબોધનીજીમાંથી સાર કાઢ્યો છે. કારણ કે ભાગવતજીનું આપણે વાંચન તો કરતા હોય પણ એના સાચા અર્થો શ્રી વલ્લભ આપણને સમજાવે ત્યારે આપણને ખબર પડે કે આ ભગવાનની લીલા થઈ, આનો અર્થ શું હતો. આખો આપણો દૃષ્ટિકોણ બદલાઈ જાય. વાસ્તવિક શું અર્થ હતો, આની શું લીલા છે, એનો પરિચય મહાપ્રભુજીની સુબોધની જ દ્વારા થાય છે. માટે શ્રી મહાપ્રભુજીએ સુંદર સુબોધનીજી પ્રગટ કર્યા છે. કહેવાય છે કે ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજી છે અને સુબોધનીજી એ સ્વામીજી છે.
તો આપણે સુબોધનજીના માધ્યમથી શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ કરવાનું છે. અને જેમ આને એક રસ સાગર કહ્યો, એવી જ રીતે એક દરિયો હોય, એની પાસે એક વ્યક્તિ જાય છે અને દરિયા પાસે એની રેત માંગે છે કે હું મકાન બનાવવા જઉં છું, મને તમારી રેત આપો, વાલુકા આપો. દરિયો કહે છે કે જા લઈ જા. બીજો વ્યક્તિ આવે છે કે મને તમારા કિનારા ઉપર શંખ છીપ જે છે ને એ જોઈએ છે. દરિયો કહે છે કે જા એ પણ લઈ જા. અને ત્રીજો વ્યક્તિ આવે છે, કહે છે કે મને તમારા કિનારાની વાલુકા શંખ છીપ નથી જોઈતું, પણ હું તો ગોતાખોર છું, તમારા ભીતરમાં જે હીરા માણેક રત્નો છુપાયેલા છે એ લેવા આવ્યો છું. અને દરિયો રાજી થાય છે કે તે મારી અસલ કિંમત પારખી છે. એવી જ રીતે શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવા કોઈના નિમંત્રણથી સાધારણ ફલ પ્રાપ્તિ માટે આવ્યા છે તો એ વાલુકા લેવા આવ્યા. મને મોક્ષ મળશે અપેક્ષાથી આવ્યા તો શંખ છીપ લેવા આવ્યા, પણ મને સાક્ષાત શ્રીનાથજી બાવાની ભગવદ લીલાની પ્રાપ્તિ થશે એ ભાવનાથી આવ્યા. તે અસલ ગોતાખોર છે, એને રત્ન માણેક મળશે. જે આજના સમયની અંદર કહેવાય છે કે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું અને ભગવાન ઉદાર બની ગયા. માનવની રચના થઈ અને માનવ માંગવા માટે આવે છે ભગવાન પાસે કે મને આ આપી દો, પેલું આપી દો, અને ભગવાન ઉદાર મનથી બધું જ આપવાનું ચાલુ કરી દે છે. અને અહીંયા ભગવાનને લક્ષ્મીજી કહે છે કે અરે પ્રભુ, આ જીવોને આપ બધું આપી દેશો તો આપની પાસે કોણ આવશે? અને ભગવાન હસતા હસતા કહે છે કે જો મેં આ જીવોને બધી વસ્તુ આપી દીધી, પણ એક વસ્તુ મેં મારી પાસે રાખી લીધી છે. ભગવાને કીધું કે મેં માનવને બધી વસ્તુ આપી, પણ શાંતિ મેં મારી પાસે રાખી લીધી. બધું એક દિવસ બધું છોડી અને શાંતિ માટે મારા ચરણોમાં આવશે ને મારી પાસે આવશે. કારણ કે સંસારમાં જીવ કેટલા પણ અર્થોપાર્જન કેમ ન કરી લે, સુખ વૈભવ બધું કેમ ન ભેગું કરી લે, પણ મનની શાંતિ માનવ નથી ખરીદી શકતો. સોનાના પલંગમાં સૂતો હોય પણ મન અશાંત હોય તો ઊંઘ નથી આવતી. આજના સમાજે વિકાસ તો ખૂબ કર્યો છે, પણ લોકોની મનસ્થિતિ અશાંત બનતી જાય છે. મનની શાંતિ આપનારું શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે કે જ્યારે આપણને આત્માનું જ્ઞાન થાય કે હું પરમાત્માનો અંશ છું, હું ખાલી અહીંયા ભૌતિક ભોગો ભોગવવા નથી આવ્યો, પણ હું તો આત્માનું કલ્યાણ કરવા આવ્યો છું, ભગવદ્ લીલાનો જીવ છું, પ્રભુનો અંશ છું હું, મારું કાર્ય શું છે, મારો અવતાર શું છે, એ આત્માનું જ્ઞાન આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કરાવે છે. અને એ જ્ઞાન થઈ જાય તો માનવ આત્મકલ્યાણનો વિચાર કરવાનું શરૂ કરી દે છે. માટે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર મનની શાંતિ આપનારું છે. અને આ ભાગવત શાસ્ત્રને વેદો, ઉપનિષદો, પુરાણો બધાનું ફલ કહેવામાં આવ્યું. અને આ ફલના પણ 5 ફલો છે. એક ફલ એ છે કે આ શાસ્ત્ર અભયત્વનું દાન આપ્યું છે. જો આ સંસારમાં લોકોને એટલા બધા જાતના ભય રહેલા છે, કોઈને કંઈ ભય છે, કોઈને કંઈ ભય છે, તે બધા ભયોમાંથી મુક્તિ આપનાર આ ભાગવત શાસ્ત્ર છે. જ્યારે જીવને એવું અહેસાસ થઈ જાય કે ના, હું ભગવાનની શરણે છું, ભગવાન મારી જોડે છે, તો જીવ એ દિવસથી નિર્ભીક બની જશે. જ્યાં સુધી પોતાના સામર્થ્યનું જ્ઞાન છે કે ના, હું બધું કરી લઈશ, અને ત્યારે એને ભય પણ આવશે કે આ કાર્ય મારાથી થશે કે નહીં. કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય, એને થશે કે હું પાસ થઈશ કે નહીં. પણ માનવ એક કર્મ કરવાના, પણ એટલું યાદ રાખવાનું કોની શરણમાં છું. શરણસ્થ સમુદ્ધારમ, મહાપ્રભુ કહે છે કે શરણાગત જીવોનો ઉદ્ધાર ઠાકોરજી કરશે જ. એટલે અભયત્વનું દાન મળે છે. એટલે ભાગવત શાસ્ત્ર એવું છે કે આપણને અભય બનાવે છે. નિસંદેહતા એ પણ એક ફલ છે. જો આપણને બધું જ્ઞાન હોય, અભયત્વ પણ આપણને મળી જાય, પણ જો સંદેહ રહી જાય કે આવું ફલ મને મળશે કે નહીં મળે, તો પણ આખું ફલ ખરાબ થઈ જાય. જો ભગવાનની કૃપા, ગુરુની વાણી, જો ગુરુ આપણને આશીર્વાદ આપે કે જ્યાં તારું કામ થઈ જશે, પછી ક્યારેય સંદેહ નહીં કરો કે મને આશીર્વાદ તો આપ્યા છે પણ મારું કામ થશે કે નહીં, કારણ કે પછી એનું ફલ ખરાબ થઈ જાય, કારણ કે સંદેહ કર્યો કહેવાય. જે આપણે ત્યાં દામોદરદાસ સંભલવાળાની વાર્તા આવે છે કે જ્યારે એને પત્ની મહાપ્રભુજી પાસે આવે છે, એ કૃપાનાથ આશીર્વાદ આપો કે મને પુત્ર થાય. મહાપ્રભુ કે જ્યાં તને થશે. સંદેહ કર્યો, જ્યોતિષીનો આશ્રય કર્યો, પુત્ર તો થયો પણ મળે જ તો.
એટલે આ શાસ્ત્ર કહે છે કે ગુરુની વાણીમાં વિશ્વાસ રાખવાનો, શ્રદ્ધા જેવી આપણે રાખીશું એવું આપણને ફલ મળશે. માટે નિસ્સંદેહતા એ પણ આનું ફલ છે. ત્રીજું ફલ છે સર્વત્ર ભગવત દર્શન. જો આપણા શાસ્ત્રો કહે છે કે ભગવાન બધે રહેલા છે, પણ પછી માનવને આપણે પૂછીએ કે ભાઈ મને તો દેખાતા નથી, કારણ કે જીવની કક્ષા એવી નથી, પણ ભગવાનની હાજરી તો બધે છે. જેમ હવા બધે રહેલી છે આપણને દેખાતું નથી, એવી રીતે પ્રભુનું પણ વાસ બધે રહેલો છે. એ સર્વત્ર દર્શન જ્યારે ગુરુની કૃપા થાય, પ્રભુની કૃપા થાય, ત્યારે જીવ એ કક્ષા સુધી પહોંચી શકે છે. જો વર્ષો પહેલાં એક સૌરાષ્ટ્રની ઘટના છે કે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો હતો અને એક જૂના વખતની અંદર તો વાહનોમાં ઘોડાગાડીને એવું બધું ચાલતું. તે ઘોડાગાડીનો વેપાર કરવાવાળો માણસ હતો અને એનો ઘોડો ઘાસ ખાય નહીં, કમજોર બની ગયો, ધંધો ચાલે નહીં. ગામમાં કોઈ સંત પધાર્યા હશે, એમની પાસે ગયો કે કંઈક કૃપા કરો અને મારો ધંધો વેપાર ચાલે. આ મારો ઘોડો કંઈ લીલું ઘાસ સિવાય કંઈ ખાતો નથી, આ દુષ્કાળમાં કોઈ ઘાસ મળે નહીં લીલું. ગુરુદેવે બહુ સરસ ઉપાય બતાવી દીધો. એને સમજાવ્યું ઘોડાગાડીવાળાને કે જો તારા ઘોડાને લીલું ઘાસ ખાવાની આદત છે કે ભલે વાંધો નહીં, તો એક ઉપાય કર, તારા ઘોડાને લીલા ચશ્મા પહેરાવી દે. અને ઘોડાને લીલા ચશ્મા પહેરાવી દીધા. હવે ચારો તરફ એને લીલોતરી દેખાય છે, સૂકા ઘાસને પણ લીલો સમજીને ખાઈ જાય છે. સરસ મજાનો ઘોડો થઈ ગયો, વેપાર ધંધો પણ ચાલ્યો. એવી જ રીતે આધ્યાત્મના જગતમાં ગુરુની કૃપાથી આપણે ભક્તિના ચશ્મા પહેરી લઈએ તો અત્ર તત્વ સર્વત્ર પરમાત્માના દર્શન થઈ જશે. માટે સર્વત્ર ભગવત દર્શન પણ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કરાવે છે. હૃદયમાં પ્રભુનો પ્રવેશ કરાવે છે. જો આ કથા કોઈ સાધારણ કથા નથી. આપણે ખાલી આવીને અહીંયા બેસી બી ગયા ને તો ઠાકોરજી ક્યારેય પણ તમારા હૃદયમાં પ્રવેશ કરી જશે, તમારી ગોદીમાં આવીને બિરાજમાન થઈ જશે. સ્કંદ પુરાણ કહે છે યત્ર યત્ર ચતુર્વત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર્યથા સુતવત્સલા. સ્કંદ પુરાણમાં આજ્ઞા કરી કે જ્યાં જ્યાં પણ મારી ભાગવત કથાનું આયોજન થાય છે તો ત્યાં જેમ એક ગાયનું વાછરડું જતું હોય ને ગાય એને વહાલ કરતી કરતી એની પાછળ પાછળ જાય, એવી જ રીતે મારા શ્રોતાઓની પાછળ હું વહાલ કરતો કરતો જઉં છું, એના ખોળામાં બિરાજમાન થઈને કથાનું શ્રવણ કરું છું. તો આ શાસ્ત્ર એવું છે કે જેના શ્રોતા પણ ભગવાન છે અને એના વક્તા પણ ભગવાન છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, સ્વયં ભગવાનના મુખેથી કહેવાયેલી છે અને પ્રભુને પોતાની આ કથા બહુ જ વાલી છે. અને આ શાસ્ત્ર એવું દિવ્ય શાસ્ત્ર છે કે જાણે અજાણે જે રૂપમાં પણ આપણે બિરાજમાન થઈ ગયા, એક ચિત્તથી શ્રવણ કરતા રહીશું તો આપણી અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પ્રગટ થવાનું જ છે. અને ક્યાંય ને ક્યાંય ભગવાનની લીલાઓનું પણ અનુભવ થશે. અને એમાં પણ જો વલ્લભની આજ્ઞાથી આપણે કથા શ્રવણમાં બિરાજમાન હોઈએ તો આ કથાનું વિશેષ ફલ સ્વયં શ્રીનાથજી આપે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એક ભાઈની દુકાન હતી અને દુકાનમાં કોઈ નાનો છોકરો કામ માટે આવ્યો હશે અને શેઠજી જોયું કે આ તો કોઈ નાનકડો આમ જ છોકરો છે. એને કીધું કે તું ખૂણામાં બેસી જા. એ ખૂણામાં બેસી ગયો. હવે સવારથી બપોરથી સાંજ થઈ ગઈ, દુકાન બંધ કરવાનો ટાઈમ થયો. હવે શેઠજી દુકાન બંધ કરવાની તૈયારી કરતા હતા અને છોકરો શેઠજી પાસે આવ્યો અને શેઠજી પાસે કંઈ દ્રવ્ય માંગ્યું. શેઠજી કીધું કે તને શેનું આપવાનું, તે તો કોઈ કામ કર્યું નથી. ત્યારે છોકરો બહુ સરસ વાત કરે છે કે ભલે મેં કોઈ કામ કર્યું નથી પણ તમારા કહેવાથી હું આખો દિવસ આ દુકાનમાં બેઠો રહ્યો ને એટલે તમારે મને આપવો પડે. એટલે શેઠજીને બી લાગે વાત તો સાચી છે. એવી જ રીતે વલ્લભની આજ્ઞાથી આપણે 7 દિવસ કથામાં આવીને બેસી રહીશું તો અમારા શેઠ શ્રીનાથજી આવીને તમને ફલ આપશે. કારણ કે સામર્થ્ય વલ્લભનું છે કે વલ્લભની આજ્ઞા છે
અને અમારા પ્રભુ શ્રીનાથજી કૃપાળુ છે. એ જીવ કેવો પણ કેમ ન હોય, કૃપા કરવો એમનો સ્વભાવ છે. માટે આ દિવ્ય શાસ્ત્ર કે જેનું 6 અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણન આવે છે. આ ભાગવત શાસ્ત્રનું મહાત્મ્ય પદ્મ પુરાણમાંથી લેવાયું છે. હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ, એટલે શ્રીમદ પદ્મ પુરાણમાંથી ભાગવતનું મહાત્મ્ય 6 અધ્યાયોની અંદર લેવામાં આવ્યો છે. કારણ કે ભગવાન ષડગુણ સંપન્ન છે. માટે ષડગુણ સ્વરૂપમાં આ 6 અધ્યાયોમાં પ્રભુનો મહિમા અહીંયા મહાત્મ્યમાં પ્રગટ કરવામાં આવ્યો છે અને સુંદર મંગલાચરણ કર્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિદ અને આનંદનું સ્વરૂપ છે. જો આપણા શાસ્ત્રોમાં ભગવાનનું સ્વરૂપ સત્યનું સ્વરૂપ કહ્યું. સત્ય શું છે? કે જે હમણાં પણ છે, પછી પણ રહેવાનું છે, ક્યાંય એનો અભાવ નથી, એને પરમ સત્ય કહેવાય. એનો ક્યારેય નાશ પણ ન થાય. એટલે ભગવાનનું સ્વરૂપ એ સત્યનું સ્વરૂપ કહેવાય. અને ભગવાન અત્ર તત્ર સર્વત્ર વ્યાપ છે. જો જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે અર્જુન પણ ભગવાન પાસે જાય છે અને દુર્યોધન પણ જાય છે. અને દુર્યોધને ચતુરંગીની સેના માંગી. અર્જુને સાક્ષાત ભગવાનને માંગ્યા, સત્ય સ્વરૂપને માંગ્યા. અને સત્ય એની પાસે હતું એટલે મહાભારતના યુદ્ધમાં અર્જુનનો વિજય થયો. કારણ કે સત્ય એની જોડે છે. અને દુર્યોધનની હાર થઈ. માટે સત્યનું સ્વરૂપ એ પ્રભુનું સ્વરૂપ છે. એટલે જે એની ઉપાસના કરે છે એને ભગવદ પ્રાપ્તિ થાય છે. માટે ભગવાનનો ક્યાંય અભાવ નથી. જો એકવાર એક ગુરુ પરીક્ષા કરવાય છે, 2 શિષ્યને બોલાવે છે અને બંને શિષ્ય આવે છે. બંનેને એક એક ફળ આપી દે છે અને કે છે, આજ્ઞા કરે છે કે જાઓ તમે એવી જગ્યામાં ખાઈને આવો કે જ્યાં કોઈ તમને જુએ નહીં. હવે એક શિષ્ય હતો ખૂણામાં ગયો, અંધારામાં જઈને ફટાફટ ખાઈને આવી ગયો. હવે બીજો જે હતો ચિંતનશીલ હતો, એણે વિચાર્યું કે ના, હજી મને કોઈ જુએ છે. એવી વિરાન જગ્યામાં જતો રહે છે કે જ્યાં કોઈ જોવાવાળું નથી, છતાં પણ ચિંતન ચાલુ છે એનું. વિચાર કરે છે કે ભલે કોઈ જોતું નથી પણ હું મારી જાતને તો જોઉં છું. આંખો બંધ કરી લે છે. હજી વિચાર કરે છે કે હજી કોઈ જુએ છે. પછી એને વિચાર આવે છે કે પરમાત્મા તો મને જુએ છે. એ ફળ ખાતો નથી. આખું ફળ લઈ ગુરુની પાસે આવી જાય છે અને ગુરુદેવને કહે છે કે ગુરુદેવ, મને કોઈ એવી જગ્યા નથી મળી કે જ્યાં મને કોઈ જોતું ન. અને ગુરુ બહુ રાજી થાય છે. શાબાશ, દેવ ઈશ્વરના સ્વરૂપને જાણી લીધો છે કે ભગવાન બધાને જુએ છે. આ વસ્તુ જ્યારે જીવ સમજી જાય કે ભગવાન મને જુએ છે તો તે દિવસથી જીવ અસત્ય કાર્ય કરવાનું છોડી દેશે. આજે જીવથી અસત્ય કાર્ય ક્યારે થાય છે? કે જ્યારે વસ્તુને ભૂલી જાય છે કે ભગવાન મને જુએ છે. પણ આ વસ્તુનું જો જ્ઞાન હોય તો જીવથી ક્યારે પણ ખોટા કાર્યો નહીં થાય. માટે સત્યનું સ્વરૂપ એ ભગવાનનું સ્વરૂપ છે. ચિદનું સ્વરૂપ એ પ્રભુનું સ્વરૂપ છે. ચૈતન્યનું સ્વરૂપ કહેવાય. દરેક પ્રાણી માત્રની અંદર આત્મ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ સાક્ષાત પ્રભુ બિરાજમાન છે. જ્યાં સુધી આ ચૈતન્યનું સ્વરૂપ આપણા દેહની અંદર છે ત્યાં સુધી જ આપણું શરીર કાર્ય કરે છે. જે દિવસે આ ચૈતન્ય જતું રહે, કાર્ય કરવાનું પણ કરી દે. તો આ ચૈતન્યનું સ્વરૂપ એ અંશ સ્વરૂપ એ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે. આનંદનું સ્વરૂપ પણ સાક્ષાત ભગવાન છે. જો જીવનો સ્વભાવ હોય છે, પ્રાણી માત્રનો સ્વભાવ હોય કે આનંદની ખોજ કરતો હોય કે મને આ વસ્તુ કરીશ તો આનંદ આવશે, ફલાણી વસ્તુ કરીશ તો આનંદ આવશે, એ આનંદનું સ્વરૂપ આજે ભૂલી ગયો છે. ખોજ છે આનંદની જ ખોજ છે બધાને. હવે લૌકિકમાં પડ્યો હોય ને લૌકિક વસ્તુમાં આનંદ આવતો હોય, અલૌકિકમાં હોય અને ઠાકોરજીની સેવામાં આનંદ આવતો હોય. એટલે કહેવાનો આશ્રય કે બધાની ખોજ આનંદની છે.
અંશની ગતિ અંશી તરફ થાય. જેમ માટીના ઢગલામાંથી માટી ઉઠાવી લો તો સરકીને જશે માટીમાં. તમે અગ્નિને પ્રજ્વલિત કરો તો અગ્નિ ઉપરની તરફ ગતિ કરે છે, સૂર્યની તરફ ગતિ કરે છે, કારણ કે એનો અંશ છે. એવી જ રીતે જીવાત્મા પરમાત્માનો અંશ છે, માટે એ પરમાત્મા આનંદ સ્વરૂપ છે. એટલે પ્રાણી માત્રને તડપ છે, ખોજ છે આનંદ પ્રાપ્ત કરવાની. પણ આનંદનું વાસ્તવિક સ્વરૂપ જીવ ભૂલતો જાય છે. પણ જ્યારે એને ખબર પડે કે પ્રભુની સેવામાં જ સાચો આનંદ છે, અલૌકિક સત્સંગમાં સાચો આનંદ છે, ત્યારે એને આત્મજ્ઞાન થાય અને વાસ્તવિક અર્થમાં શાશ્વત આનંદ મળે. બાકી તો સંસારની કોઈ પણ વસ્તુ તમે ઈચ્છા રાખો, તમને મળી બી જાય, અમુક મહિનાઓ થાય, અમુક વર્ષ થાય, એમાંથી પણ તમારું મન ઉઠી જાય. સારામાં સારી ગાડી તમે કેમ ન લઈ લો, સારામાં સારી વસ્તુ કેમ ન લઈ લો, અમુક વર્ષ થાય તમારું મન એમાંથી બી ઉઠી જાય. કારણ કે કહેવાનો આશ્રય, કારણ કે તમને સંતોષ થશે પ્રભુમાં, સત્સંગમાં. આત્માની શાંતિ મળશે તો સત્સંગમાં મળશે. માટે સતચિદ અને આનંદનું સ્વરૂપ એ સાક્ષાત પ્રભુ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું નિમિત્ત કારણે ભગવાન છે. આખા જગતનું સર્જન કરનાર ભગવાન છે. એવા પ્રભુ છે. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપો કહેવામાં આવ્યા: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક.